નમસ્કાર ખેડૂત મિત્રો, વેટી ખેડ મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં આપણે કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર કે હાલ વાયદા અને ફોરન બજારમાં ધાર્યા કરતાં વધારે તેજીથી ખેડૂતોને ભાવમાં અત્યારે મોટો ઉછાળો, ભાવ 1700 જવાની પૂરી આશા। હવે કેટલો સુધારો આવશે ને છેલ્લે નવા વાવેતરની સ્થિતિને ભાવ કેવા મળશે તે જાણીશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, હાલ અત્યારે કપાસ અને રૂ ખોળ બજારની ટૂંકમાં માહિતી મેળવીએ, ત્યારબાદ વાયદાની વાત કરીને કપાસના ભાવની વાત કરીશું। તો હાલ રૂ અને ખોળમાં સતત ચોથા દિવસે પણ સુધારો હતો, જો કે છેલ્લા 15 દિવસથી રૂ અને ખોળ બજારની અંદર તેજી જોવા મળે છે ને છેલ્લા એક મહિના પહેલા રૂના ભાવ ખાંડીએ 55,500 ના હતા, તે અત્યારે વધી 61,000 નો આંકડો પાર કરી ચૂક્યો છે। તો બીજી બાજુ ખોળ પ્રતિ બોરીએ જે 1250 ના હતા, તે અત્યારે વધી 1575 નો આંકડો બોલાઈ રહ્યો છે। હાલ કપાસના ભાવની પણ વાત કરીએ તો આજે 20-25 ના સુધારા સાથે વેપારો હતા અને 1500 થી 1670-75 ના ભાવ હતા ને ક્યાંક વધારે અને ખેડૂતો પાસેથી કપાસનો સ્ટોક કઢાવવા માટે 1700 ના ભાવ ઓફર થતા, તે ઉપરાંત ગામડે સરેરાશ ઠેકાણે ભાવ 1650 સુધીના ઓફર થતા ઉપરાંત વાયદાની વાત કરીએ તો હાલ ફોરેન માર્કેટમાં સારો એવો ટેકો જોવા મળી રહ્યો છે ને ભાવમાં સતત વધારો છે, જેમાં ન્યુયોર્ક કોટન વાયદો જેના આધારે આખા વિશ્વનું કોટનનું બજાર નક્કી થતું હોય છે, તે 88 સેન્ટે થઈ વાયદો બંધ હતો, પરંતુ આજે ખુલતાની સાથે થોડો નરમ હતો। ચીન કોટન વાયદો અને ચીન કોટન યાન વાયદામાં આજે 0.30 સેન્ટનો થોડો સુધારો જોવા મળ્યો હતો। ઘર આંગણે MCX માં બીજા દિવસે પણ 300 થી 350 નો સુધારો થઈ વાયદો 60,500 નો હતો। તે ઉપરાંત ખોળ વાયદો 20 વધીને 2627 રૂપિયાનો હતો ને તે તમે સ્ક્રીન પર લાઈવ જોઈ શકો છો ને તે ઉપરાંત આજે ખોળ બજારમાં 50 વધી બોરીએ 1575, કપાસિયા સીડમાં 25, તો કપાસિયાની અંદર 20 વધી 650 ના ભાવ હતા ને વોશમાં આજે બજાર 890 રૂપિયાએ સ્ટેબલ રહ્યું હતું। તો મિત્રો, હવે ભાવ 1700 થવાની પૂરા સાંજ હાલ દેખાઈ રહ્યા છે ને બજારની સ્થિતિ જોતા ભાવ આજે પણ 1700 ની નજીક જ છે ને ફોરેન બજાર અને રૂ ખોળ બજારના આધાર સારો એવો રહે તો ભાવ 1700 નો આંકડો ટચ કરી શકે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કારણ કે હવે જે દિન પ્રતિદિન આવકો ઓછી થઈ રહી છે ને ઉત્તર ભારતમાં નવી આવકો થાય છે, પરંતુ તે બજારને અસર કરી શકતી નથી ને હવે સૌરાષ્ટ્રમાં હજી તૂટક નવી આવકો થાય છે, પરંતુ મોટી માત્રામાં આવકમાં 1 થી 1.5 મહિનાનો સમય લાગી શકે તેમ છે। નવા પાકની સ્થિતિને ભાવની વાત કરીએ તો મિત્રો, હાલ નવા પાકની સિઝનમાં દાડે દિવસે હવે ઢુકડી આવતી જાય છે, ત્યારે ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થતો હોય છે કે ભાવ કેવા મળી શકે તેમને। તો મિત્રો, હાલ ટૂંક જ વાત કરીએ તો અત્યારે આપણે તેની લાંબા અને વિસ્તારવાઇઝ વાત કરવા માટે એક અલગથી વિડીયો બનાવશું, પરંતુ અત્યારે ટૂંકમાં જો માહિતી મેળવીએ તો હાલ ગુજરાતમાં ગયા વર્ષની તુલનાએ 1 લાખ હેક્ટર જમીનની અંદર કપાસનું વાવેતર વધ્યું હતું ને ગયા વર્ષની તુલનાએ આ વર્ષે કપાસના વાવેતરમાં સારો એવો વધારો છે, પરંતુ પાકમાં થોડું નુકસાન જોવા મળ્યું હતું। તે ઉપરાંત દેશભરમાં લગોલગ વાવેતર થયું છે ને ભાવ સિઝનની શરૂઆતમાં 1500 થી 1700, તો સિઝન આગળ વધતા 1400 થી 1700 ની વચ્ચે રમવાની શક્યતાઓ હાલ મોટા નિષ્ણાંતો દ્વારા સેવાઈ રહી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।